નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણા લાંબા સમયથી બધાની ફરિયાદ હતી કે સાહેબ તમે કોમેન્ટનો જવાબ નથી આપતા. તો હવે આપણે લગભગ દર શનિવારે 11 વાગે એક વિડીયો આપીશું. એમાં તમારી દરેક કોમેન્ટનો જવાબ અમે આપશું. કોઈક વખત રહી જાય તો બીજાની કોમેન્ટનો અમે જવાબ આપીએ, એમાં થોડુંક સમજણ કેળવીને સાંભળશો તો મળી જશે જવાબ. હવે ઘણી કોમેન્ટો એવી છે કે જે સામાન્ય માણસ પણ સમજી શકે, તો એવી કોમેન્ટોનો જવાબ અમે કદાચ નહીં આપીએ. કોઈકે એવું લાગ્યું છે કે ભાઈ મારે લાલ કિતાબ બનાવી છે તો શું કરું? હવે આ સામાન્ય પ્રશ્ન છે. તમારે અમને ફોન કરવાનો છે, જાણવાનું છે, વિગત લઈને તમારે તમારી રીતથી આગળ વધવાનું છે. એના માટે તમે કોમેન્ટ કરો ને અમે એની પર તમને જવાબ આપીએ. બહુ લાંબો સમય મારો બરબાદ થાય અને તમારો પણ બરબાદ થાય. તો આ વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખજો. જેન્યુઅન વાત પૂછજો, તમને બહુ ચોક્કસ અને વ્યવસ્થિત જવાબ અમે તમને આપીશું. હવે આજની પહેલી વાત કરીએ તો કોઈકે એવી કોમેન્ટ કરી છે શનિના વિડીયોમાં કે શનિના ઉપાય, છાયાપાત્રનો ઉપાય ક્યારે કરવો? તો મિત્રો, આ છાયાપાત્રનો ઉપાય દિવસના ટાઈમમાં કરવો જોઈએ. સૂર્યની હાજરીમાં. લાલ કિતાબની એક ખાસિયત છે કે સૂર્યની હાજરીમાં તમે જે કંઈ પણ ઉપાય કરો એનો પ્રોપર જવાબ એ તમને આપે. તો આનું ધ્યાન અવશ્ય રાખો. છાયાપાત્ર કરો કે પેલી 8 બોટલવાળો જે મેં ઉપાય આપ્યો શનિનો, તે પણ તમે દિવસના ટાઈમમાં કરો. બીજો કોઈક કોમેન્ટ કરી છે કે શનિના ઉપાય મહિલાઓ કરી શકે. હા, ચોક્કસ કરી શકે. જ્યારે શનિની પનોતી મહિલાને હેરાન કરી શકે છે, એક સ્ત્રીને, તો સ્ત્રી શનિના ઉપાય કરી શકે છે. ચોક્કસ કરો. ગુરુના ગોચરમાં કોઈકની કોમેન્ટ છે કે મીન રાશિના ઉપાય નથી આપ્યા. મીન રાશિના ઉપાય મેં આપ્યા છે, શોર્ટમાં આપ્યા છે. અહીંયા ફરી કહી દઉં. ચણાની દાળનું દાન કરાય, વડીલોની સેવા કરાય, અને ગુરુનું ગોચર મીન રાશિ માટે અત્યારે મહત્વનું સાબિત થાય. કારણ કે મીન રાશિમાં શનિ ચાલે તો શનિના ઉપાય પણ તમે કરી શકો છો. બરાબર? વડીલોની સેવા, ગુરુના આશીર્વાદ, કેસર હળદરનું તિલક, ચણાની દાળનું દાન, પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાન કરો, ચોક્કસ ફાયદો થાય. એક ભાઈની એવી કોમેન્ટ છે કે ખેડૂત વિશે તમે કોઈ વાત તો નથી કરતા. તો હું કોશિશ કરીશ કે તમને પણ સંતોષ થાય. ખેડૂતો માટે કંઈક ને કંઈક અમે જણાવતા રહીશું, જેથી કરીને તમને ફાયદો મળે. ચોક્કસ તમે તમારો પ્રશ્ન મને મોકલીને ઘણી મોટી વાત કરી છે, અને ચોક્કસ ભલે મારો અભ્યાસ વધે તમને જવાબ હું આપીશ. બરાબર? બીજા કોઈક વ્યક્તિનો એવો એક એ છે, મેં એવું કીધેલું છે, કન્યા રાશિવાળાએ કોર્ટ કેસ પાછો ખેંચી લેવો જોઈએ આ સમય દરમિયાન. એમનો એવો સવાલ છે કે ભાઈ સામેના વ્યક્તિએ મારી પર કોર્ટ કેસ કર્યો છે, તો મારે શું કરવું? સમાધાનકારી વલણ અપનાવો અને આગળ ચાલો. જીવનમાં પતિ પત્નીના ઝઘડાઓ બહુ સામાન્ય રીતે થતા હોય છે, અને જ્યાં ઝઘડા નથી ને ત્યાં પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી. તો ઝઘડો થાય, કોર્ટ કેસ બી થાય. માની લો કે ભાઈ પોલીસ ફરિયાદ થઈ ગઈ, કોર્ટ સુધી પહોંચી ગયા, પણ તમે બે જણ સામસામે બેસીને જો નિવેડો લાવશો તો કોર્ટની જરૂરિયાત નહીં પડે. કોર્ટ તમારી પાસે કાઉન્સેલિંગ મૂકશે, કાઉન્સેલિંગ કરાવશે, સમજાવશે, તમને મોકો આપશે, 4-5 ઠરાવમાં તમને બોલાવશે, એની કમિટી બેસી એ સમજાવશે. પણ હું એમ કહું કે જો આપણે પતિ પત્ની બે સામસામે બેસીને વાત કરી લઈ અને સમાધાન કરીએ તો આપણા વડીલો, આપણે પોતે, આપણું સંતાન, કોઈ પણ ડિસ્ટર્બ ન થાય. તો આ કેટલી મહત્ત્વની વાત છે. તો કોર્ટ કચેરીઓ સુધી જવું એ યોગ્ય નથી, અને પતિ પત્નીના સંબંધોમાં આ વસ્તુને બહુ જ સમજવાની. મેં જોયું છે, મારી પાસે ઘણા એવા કેસ આવે છે. દીકરા દીકરી આવે છે, હું સમજાવું છું, ઘણી જગ્યા પર મારી ઓફિસથી સમાધાન થઈને આગળ ચાલી જાય છે. અને ઘણા એવા છે કે જે પોતાનો ઈગો ને પોતાની જીદ લઈને બેઠેલા છે, એ લોકો સમાધાન નથી કરતા, અને પછી પસ્તાય છે. પસ્તાય પછી 2-5 વર્ષે પાછા આવે છે કે સાહેબ આવું આમ થયું. અરે ભાઈ, મેં તમને ના કીધી કે ભાઈ નથી છૂટા થવું? સિમ્પલ. ઘણા મારતા આવે છે છૂટા થવાના ઉપાય, અમે નથી આપતા.
છૂટા થવાનો ઉપાય અમારે ત્યાં મળતો જ નથી ને અમે કોઈને આપતાય નથી. આ વસ્તુને ધ્યાન રાખો. પતિ પત્ની વચ્ચે તમારા બે જણા વચ્ચેનું જે સમાધાન છે ને એ જિંદગી ટકાવી રાખશે. બીજી એક કોમેન્ટ આવેલી છે કે ભાઈ સૌભાગ્યનો સાથ મેળવવામાં જે પેલા ઘઉંના દીવા બનાવીને 4 રસ્તા પર મૂકવાના એ સંધ્યાકાળે કરવાનો ઉપાય છે. સંધ્યાકાળે કરો. બીજા કોઈની કોમેન્ટ છે ભાઈ કિતાબ બનાવેલી છે 12મે બુધ છે 2 વાર લગ્ન થયા. 2 વાર લગ્ન થયા એ ખોટું છે, પણ જો થયા જ છે તો એને નિભાવો. અને 12મે બુધના ઉપાય ચોક્કસ કરો. તમે નાક નથી વિંધાયું કદાચ તો આ વસ્તુ થશે, તો તમને બુધ વારંવાર હેરાન કરશે. 4 દિવસ 96 કલાક નાક વિંધાઈને ચાંદીનો તાર પહેરી લો, ચોક્કસ બહુ સરસ પરિણામ પ્રાપ્ત થાય. અને 12મે બુધ આવે ને ત્યારે આપણા નસીબ પર ભગવાનને રડવું આવે, તો એને શેના માટે મોકો આપો? તમે પણ ચોક્કસ રીતે બુધના ઉપાય કરીને આગળ ચાલો, બધું ફાઇન છે. ને તમારી કુંડળીમાં 12મે બુધ છે, પણ સામેના વ્યક્તિ સાથે શું છે એને પણ જાણકારીમાં લો. એની કુંડળીમાં શું છે? ઘણી વખત એવું બને છે પતિ પત્ની બંનેની કુંડળીમાં 12મે બુધ આવે ને ત્યારે એક ચાદર નીચે સૂતેલી 2 લાશ આ જીવન હોય. તો એવું હોય તો એમના પણ ઉપાય કરાવો, ચોક્કસ તમને ફાયદો થાય. બીજો એક અકસ્માત વાળો જે મેં વિડીયો મૂક્યો છે કે ભાઈ જિંદગી બદલાય આપની, એમાં તો એ વિડીયોમાં એવી એક કોમેન્ટ છે કે ભાઈ 8મા સ્થાનમાં કેતુ હોય તો એક્સિડન્ટ થવાના યોગ બનતા નથી, પણ માંદગીના યોગ બને. શક્ય છે તમને કોઈ બીમારી મળે, બીમારીમાં ઘણા બધા ખર્ચા થાય. 8મું સ્થાન મંગળનું સ્થાન છે. મંગળના સ્થાનમાં કેતુ આવે તો આપણા જીવનમાં થોડીક સ્પીડ વધી જાય ને એને કારણે બીમારી પણ મળે, નાની મોટી ઈજા થઈ શકે, પણ મોત થતું નથી. એ વસ્તુનું જ્ઞાન અમે તમને આપી દીધું, બરાબર? તો ધ્યાન રાખો. 8મે કેતુ, ચણાની દાળનું દાન ચોક્કસ તમને આની અસરમાંથી બચાવે. બીજી એક કોમેન્ટ છે કરોડપતિ પોડકાસ્ટમાં કે ભાઈ 4થા સ્થાનમાં ગુરુ મંગળ હોય તો બહુ સરસ યુતિ કહેવાય. ગુરુ મંગળ છે તો મંગળના ઉપાય ખાસ કરો. 4થા સ્થાનમાં મંગળ નીચની અસર આપે છે, તો નીચનો મંગળ આપણે સુધારીએ. 400 ગ્રામ રેવડી 7 મંગળવાર ઓવારીને પધરાવો. 400 ગ્રામ ચોખા ઓવારી દૂધથી ધોઈને પાણીમાં વહાવો. આ વસ્તુ ચોક્કસ તમને ફાયદો આપે. અને જો કોઈ હેલ્થ ઇસ્યુ હોય તો એક નાની માટલીમાં મધ ભરો, બીજી એક માટલીમાં લાલ ખાંડ ભરો, દેશી ખાંડ. એને કોડિયું ઢાંકી માથા પરથી ઓવારીને વિરાન જગ્યામાં દાટી લો. એનાથી તમને ચોક્કસ સારો ફાયદો મળે. અને 4થા સ્થાનનો મંગળ છે તો આપની સાથે રહેનારી સ્ત્રીઓની સેવા આપણે કરવી જોઈએ. માતા, નાની, સાસુ, જનાની, પત્ની, આ બધાનું સન્માન જાળવો, ચોક્કસ તમને ફાયદો. 4થા સ્થાનમાં ગુરુ ઉચ્ચ ના થાય તો સારો વ્યવહાર આપનો હોવો જોઈએ. લોકો સાથે મીઠી વાણીથી વાત કરવી જોઈએ. આપણે આપણા કામમાં ધ્યાન આપવું જોઈએ, ચોક્કસ ફાયદો થાય. ગુરુ મંગલ શુભ કામ સરસ રીતે તમારું થવાનું જ છે, ચોક્કસ કરો. ગુરુ પણ 4થા સ્થાનમાં ઉચ્ચનું ફળ અને મંગળ સાથે છે તો મંગળનું જે નીચનું ફળ મળવાનું છે એમાં ઘણી બધી આરામની પરિસ્થિતિ ઊભી કરી આપશે ગુરુ મહારાજ, અને ચોક્કસ તમને ફાયદો મળે. ઉપાય કરવા પડે તો ચોક્કસ કરો. કેસર હળદરનો ચાંદલો અવશ્ય કરો. તો મિત્રો, હું આશા રાખું છું કે હવે તમે કોમેન્ટ્સ કરશો, કોમેન્ટ્સમાં તમારા પ્રશ્ન પૂછશો તો દર શનિવારે 11 વાગે જે વિડીયો આવશે એમાં તમને આ વસ્તુનો જવાબ મળશે અને વિગતવાર જવાબ આપીશ, બરાબર? અને છતાં પણ જો તમને એમ લાગે કે ભાઈ મારે મારી કુંડળી બનાવી લેવી હોય તો ચોક્કસ બનાવી લો. અને એના જે ઉપાયો છે તે તમે જીવનમાં જોડશો તો ચોક્કસ તમને જે ફાયદો મળવાનો છે તે મળીને જ રહેશે. જે નુકસાન થવાનું જેને આપણે અટકાવીને જ રહીશું, ચોક્કસ ફાયદો થાય. તો આ વસ્તુ પર ધ્યાન અવશ્ય આપો. ઓકે? તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો હવે હું કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું અને ચોક્કસ તમને દર શનિવારે એના જવાબ અમે આપીશું. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.